ખાંડવી એટલે એક એવું ફરસાણ છે કે જેટલું બધાને ભાવતું હોય છે અને બધાને જ આવડતું હોય છે, પરંતુ જે મેં આજે ભૂલ કરી છે ને ઘણીવાર તમારી સાથે પણ થતી હશે. જોઈ શકો છો કે જે ખાંડવીનું બેટર છે ને એ જો મેં લગાવ્યું છે પણ બિલકુલ આમ કે ને સપાટીને છોડતું જ નથી. આમ સપાટીને ન છોડે તો તમે રોલ કેવી રીતે વાળો? પરફેક્ટ બેટર છે. તો મેં શું ભૂલ કરી છે ચાલો જોઈ લઈએ. તો જુઓ, 1 કપ પ્રમાણે છે ને આપણે ચણાનો લોટ લઈ લેવાનો છે, પરંતુ તેને જો સીધો ઉપયોગમાં ન લેતા આ સ્ટેપ છે ને જો ખાસ કરી લેજો. ચણાનો લોટ ચાળો છો ત્યારે જો તમને આવી ગાંઠો દેખાય છે, જો નહીં ચાળો ને તો આ ગાંઠો છે ને જ્યારે તમે ખાંડવીનું બેટર બનાવશો ને ત્યારે એટલી તમને હેરાન કરશે, કેમ કે ભાંગતી જ નથી કોઈ રીતે, એમ કે બેટર એકદમ સ્મૂથ બનતું જ નથી કોઈ રીતે. એટલે ચાળી લેજો. પછી જે વાસણમાં તમારે બેટર બનાવવું હોય તેમાં મેં લોટ લઈ લીધો છે અને જો કેટલો સરસ છૂટો બની ગયો ચાળવાથી, અને જે ચણાના લોટનું વજન હોય ને એ પણ હળવો થઈ જાય. અને હવે છે ને આપણને ખબર છે કે છાશ સાથે હંમેશા બેટર બનતું હોય, તો પહેલા 1 કપ પ્રમાણે જે લોટ લીધો હોય ને એનાથી છાશ ઉમેરો. પછી હળદર અને હિંગ છે એ 1/4 ટીસ્પૂન લીધું છે. પછી 1 ચમચી મીઠું છે અને 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ છે ને પહેલા તેને મિક્સ કરી લેવાનું છે આવી રીતે. એટલે થોડી છાશ સાથે ચણાનો લોટ મિક્સ કરો ત્યારે ફટાફટ બેટર બની જતું હોય છે. અને જો આ રીતે એકદમ સરસ વિસ્કરની મદદથી અથવા હાથની મદદથી પણ તમે ફેટી શકો છો તેને. તો આ રીતે છે ને મિક્સ કરી લેવાનું છે. પછી આપણે તેમાં જે કપથી ચણાનો લોટ લીધો હતો 1 કપ પ્રમાણે 3 કપ છાશ જાય છે, તો પહેલા 1 કપ ઉમેરી પછી ફરીથી 2 કપ ઉમેરી દો. એટલે કે 1 કપ ચણાનો લોટ હોય તો 3 કપ જેટલી છાશ. છાશ જો થોડીક ખાટી હોય ને તો ખાંડવીનો ટેસ્ટ બહુ સરસ આવે છે. તો આ રીતે જો એકદમ સરસ હવે બેટર બની ગયું છે. અને હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે તેને ચાળી લો, કેમ કે આદુ મરચાં તમે ખાંડેલા હોય કે પીસેલા તો તેનો થોડોક જો આવો ભાગ હોય ને એ તમે ખાંડવી બનાવો ને ત્યારે તમને આડો નહીં આવે. તો હવે છે ને બેટરને આપણે ધીમા ગેસ પર રાખવાનું છે અને સતત ન હલાવતા તેને જો આ રીતે ઊભી રીતે ચલાવવાનું છે, ગોળ ગોળ નથી ચલાવવાનું. એક જ બાજુએ ચમચો ફેરવાનો છે, આગળ પાછળ એક જ દિશામાં. આવું કરવાથી છે ને બેટરમાં ગાંઠો નહીં પડે. તમે બનાવેલી હોય તો તમને અનુભવ હશે જ કે ઘણીવાર બેટરમાં ગાંઠો પડી જતી હોય છે બનાવતા બનાવતા, કેમ કે ચણાનો લોટ જાડો થતો જાય. જો હવે સરસ એવું જાડું થઈ ગયું છે અને હવે છે ને તેને જાડો થઈ ગયું છે, તેને ભાંગતા કેવી રીતે હોય એવી રીતે હલાવો, ઉપરથી તેને ભાર દઈ દઈને કરો. એટલે જો બેટર ઘણું અત્યારે જાડું થઈ ગયું છે અને સતત આપણે તેને આવી રીતે હલાવતા રહેવાનું છે. તો જ્યારે તમને ખૂબ જ જાડા જેવું લાગે ત્યારે એકવાર ચેક કરી લેવાનું છે. સ્ટીલની પ્લેટ લેશું, તેના પાછળના ભાગ જે લીસો હોય છે ને ત્યાં થોડુંક એવું પાતળું બેટર આપણે પાથરી દેવાનું છે. અને હવે છે ને તેને આપણે ઠંડુ થવા દેવાનું છે, પછી જ આપણે તેને ઉઠલાવવાની કોશિશ કરીશું. તો જો એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે અને ત્યાર પછી આંગળીની મદદથી આ રીતે કરીએ તો બેટર છે આંગળીની સાથે સાથે જ ચોંટી જાય છે, બિલકુલ તેને છોડી નથી રહ્યું. તો જે આપણે થોડોક બેટરને પકવવું પડશે. તો ધીમા ગેસ પર ફરીથી મેં તેને 4 મિનિટ માટે કૂક કર્યું છે. તો ધીમે ધીમે જો આ રીતે આપણે ચમચાને છે ને ઉપરથી ભાર દેતું જવાનું, એટલે સરસ એવું એકદમ બેટર રેડી થાય. પછી બીજી વાર જો ચેક કર્યું છે મેં, અને હવે તમે જોઈ શકો છો કે એકદમ સરસ રોલ વળે છે અને થાળીની સપાટીને પણ છોડી દે છે અને કેટલું સરસ એવું પાતળું બન્યું છે જોઈ શકાય છે. અને ત્યાર પછી જો ફટાફટ પ્રોસેસ કરીશું, થાળી ઉપર થોડું બેટર લગાવીને અને ત્યાર પછી આપણે પાતળું એવું એકદમ સરસ પાથરી દેવાનું છે. બને એટલું પતલું પાથરીએ જેથી ખાંડવી છે એકદમ સરસ પાતળી થાય. ગુજરાતીમાં છે ને ખાંડવીને પાટોળી પણ કહેવામાં આવે છે. તો લગ્ન પ્રસંગનું આ ફરસાણ છે જે બહુ જ ટેસ્ટમાં મસ્ત હોય છે. અને હવે છે ને જે ભૂલ કરી છે ને એ ભૂલ તમે નહીં કરતા. જુઓ, જેની ઉપર હું રેસીપી બનાવું છું ને એ મારું લાકડાનું બોર્ડ છે, એટલે તેની ઉપર તો મેં લગાવી લીધું, મને કંઈ ખ્યાલ ન આવ્યો કે આ રીતે થશે અને મારું ઘણું બધું બેટર છે ને એનું મને નુકસાની થઈ ગઈ. અને જો આ રીતે મેં કટ કર્યું, મને ખ્યાલ જ નથી, હજી હું કરે જ જાઉં છું. અને જ્યારે હું ચપ્પુની મદદથી તેને ઉઠલાવા ગઈ ને તો સેજ જે તેને છોડે જ નહીં, એમ કે સપાટીને છોડે જ નહીં, તો હું કેવી રીતે રોલ બનાવું. અને મારી રેસીપી અહીંયા ખરાબ બનીને એટલે મૂડે આપણો ઓફ થઈ જતો હોય છે, સેજે કે ગમે નહીં કે આ કેવી ભૂલ કરી દીધી. તો અને હવે જો મેં બોર્ડે ક્લીન કરી લીધું. મને એમ થયું કે હું તમને આ પ્રોસેસ ખાસ કરીને તમને બતાવું. પહેલાં તો નહોતી બતાવવાની, કેમ કે આપણને એમ થાય કે આપણી ભૂલ દેખાઈ જાય તો કેવું લાગે, પરંતુ હું તમને મારી ભૂલ બતાવું છું કે કેમ કે તમારી સાથે પણ આવું થઈ શકે છે. અને હવે જુઓ, સ્ટીલની પ્લેટ હતી ને જો તેમાં આસાનીથી કેવું સરસ રીતે એનું એ જ બેટર છે, પરફેક્ટ બેટર છે અને કેટલું સરસ રીતે તેમાંથી રોલ વળી ગયું અને ખાંડવી તૈયાર થઈ ગઈ આપણી. પરંતુ બની કેટલી તમને ખબર છે ફ્રેન્ડ્સ? ફક્ત 4 જ બની. જો 4 કટ થયા થાળી ઉપર અને 4 જ ખાંડવી રેડી થઈ છે. તો આવી ભૂલ તમારાથી પણ ન થાય એટલા માટે મેં અત્યારે વિડીયોમાં તમને બતાવ્યું છે કે લાકડાના બોર્ડ ઉપર ક્યારેય બેટર નહીં પાથરવાનું.
હવે છે ને સેમ સેમ એ જ પ્રોસેસથી આગળ જે આપણે પ્રોસેસ જોઈને એવી રીતે જ મેં બેટર બનાવ્યું છે. લાકડું છે ને ગરમ છે અને જ્યારે તમે જુઓ ને તો પથ્થર છે એ અને સ્ટીલ આ બધા ઠંડા છે. અને જુઓ ફ્રેન્ડ્સ, જે રીતે આપણે આગળ લાકડાના બોર્ડ ઉપર પાથર્યું ને બેટર એવી રીતે જ લગાવી લીધું બેટર. પરંતુ પથ્થરને મેં થોડુંક છે ને તેલથી ગ્રીસ કરી લીધો હતો અને થાળીને પણ મેં તેલથી ગ્રીસ કરી હતી. અને જોઈ શકાય છે કે આ રીતે જે એનો વધારાનો ભાગ છે ને તેને આપણે કાઢી લઈએ ને તો એકદમ એક સરખો આકાર આવતો હોય છે ખાંડવીનો અને તેને વાળવામાં પણ ફાવતી હોય છે. તો આ રીતે જુઓ મેં એકદમ સરસ એવી હવે તો પથ્થર સાથે જ્યારે બેટર પાથર્યું ત્યારે એટલી મસ્ત ખાંડવી બની ગઈ. તો તમારાથી પણ આ ભૂલ ન થાય અને એકદમ પરફેક્ટ રેસીપી છે. અને જુઓ હવે તેલને મેં ગરમ કરી લીધું છે તો 2 ટેબલ સ્પૂન તેલ ગરમ કરી તેમાં અડધી ચમચી રાઈ, એક મરચું મેં સમારીને ઉમેર્યું છે, 6 થી 7 મીઠા લીમડાના પાન છે, 1 ચમચી જેટલા તલ ઉમેરી દેશું અને ત્યાર પછી ચપટી જેટલી હિંગ ઉમેરીને આ વઘાર છે ને તેને ખાંડવી ઉપર આપણે પાથરી દેવાનું છે. તો એક મસ્ત એવી ઇનોવેટિવ ખાંડવી પણ મેં મારી ચેનલ જ્યારે મેં ચાલુ કરી ને ત્યારે મેં આજથી 5 વર્ષ પહેલાં મેં બતાવેલી છે. બહુ સરસ એકદમ પાલકની ખાંડવી બનાવી છે મેં. તો એની હું લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકું છું, એ તમે ત્યાં ચેક કરી શકો છો. અને એમાં બેટરને હલાવવાની પણ માથાકૂટ નથી. ઉપરથી આપણે જે ફ્રેશ નાળિયેર આવે છે તેનું છીણ ઉમેરી દેશું જેથી એનો દેખાવ અને ટેસ્ટ બહુ સરસ આવે. જોઈ શકો છો કેટલી પરફેક્ટ છે. તો આ રીતે ટ્રાય કરજો, તમારાથી પણ ભૂલ નહીં થાય કેમ કે મેં એક ટિપ્સ બતાવી છે. તો ટ્રાય કરજો, તમારા ફ્રેન્ડ્સને શેર કરજો.